હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમારી માટે બહુ જ ટેસ્ટી ડેઝર્ટ લાવી છું. ફ્રૂટ કસ્ટર્ડ તો આપણે બધાએ જ ખાધું હશે, પણ સેવૈયા સાથે ફ્રૂટ કસ્ટર્ડ એટલે તો જાણે મેડ ઇન હેવન. આ રેસીપી બહુ જ ઇઝી, ઓછા ટાઈમે અને ફક્ત 3થી 4 ઇન્ગ્રીડિયન્ટથી બની જાય છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ. આ આપણા ઇન્ગ્રીડિયન્ટ છે. સૌથી પહેલાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું છે. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે 1 બાઉલ જેટલી સેવૈયા લેવાની છે. સેવૈયાને 10થી 15 મિનિટ સુધી ધીમા ફ્લેમે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકવાની છે. તમે જોઈ શકો છો સેવૈયા સરસ શેકાઈ ગઈ છે. ત્યારબાદ 1 બાઉલ જેટલું આપણે એમાં ગરમ દૂધ એડ કરવાનું રહેશે અને સરસ રીતના આપણે એને હલાવી લેવાનું છે. હવે એમાં કસ્ટર્ડ પાવડર દૂધ સાથે મિક્સ કરેલો એમાં એડ કરવાનો છે અને સરસ રીતના હલાવી નાખવાનો છે. તમે જોઈ શકો છો કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી દૂધ કેટલું ઘાટું થઈ ગયું છે અને ક્રીમી લાગે છે. ત્યારબાદ એમાં 1 બાઉલ જેટલી ખાંડ નાખવાની છે અને ધીમા ફ્લેમે એને ધીમે ધીમે હલાવવાનું છે. હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી આને 1 કલાક માટે ઠંડુ કરવા મૂકી દેવાનું છે. ત્યારબાદ ઠંડુ થયા પછી આપણે આમાં ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું. આપણે એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે ગરમ દૂધમાં ફ્રૂટને ક્યારેય એડ કરવાના નથી. ઠંડુ થયા પછી જ બધું એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું કસ્ટર્ડ રેડી છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને ઠંડા ઠંડા ડેઝર્ટને એન્જોય કરશું. તો આપણી ક્રીમી સેવૈયા ફ્રૂટ કસ્ટર્ડ રેડી છે. તો આવી જ સરસ સરસ ડિલિશિયસ વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂરથી કરજો અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય.